સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં વ્યાપક ભેળસેળ અને તાજેતરમાં બનેલી એક બાળકીના મોતના મામલે વરાછા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને કડક શબ્દોમાં પત્ર લખ્યો છે. પત્રમાં ધારાસભ્યએ હાલમાં હાથ ધરાયેલા ચેકિંગ અભિયાનોને અપૂરતી કાર્યવાહી ગણાવી છે. તેમણે ફક્ત સીલ મારવા કે નોટિસ આપવાની કામગીરીને બિન અસરકારક ઠેરવતા ભેળસેળિયાઓ સામે અત્યાર સુધી શું નક્કર કાયદાકીય પગલાં લેવાયા છે તેની સંપૂર્ણ વિગતો માંગી છે. ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે થોડા દિવસો સુધી ચાલતા ચેકિંગ અભિયાન બાદ ફરી પરિસ્થિતિ જેમની તેમ થઈ જાય છે, જે સમગ્ર તંત્રની કામગીરી અને નિષ્ઠા પર ગંભીર સવાલ ઉઠાવે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આવી તૂટક કાર્યવાહીથી બેફામ બનેલા ભેળસેળિયાઓ પર કોઈ અસર થતી નથી. આખરે કુમાર કાનાણીએ રાજ્યમાં ખાદ્ય સુરક્ષાને લઈને તાત્કાલિક કડક કાયદો બનાવવા અને તેનો ચુસ્ત અને પારદર્શક અમલ કરવાની રજૂઆત કરી છે. તેમણે આ દિશામાં રાજ્ય સરકાર તરફથી ઉતાવળે પગલાં લેવા આગ્રહ કર્યો છે, જેથી ભવિષ્યમાં આવી કમનસીબ ઘટનાઓ અટકાવી શકાય અને નાગરિકોના જીવનની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. થોડા દિવસ પહેલાં એક કુટુંબે રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મગાવ્યા પછી ફૂડ પોઈઝનિંગ થયું છે. એમાં 5 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું છે, એવા સમાચાર છે. આ સમાચાર મળ્યા પછી આરોગ્ય વિભાગની ખૂબ મોટા પ્રમાણમાં કાર્યવાહી શરૂ થઈ છે. છેલ્લા 3 દિવસથી અખબારોની અંદર, મીડિયાની અંદર હું સમાચાર સાંભળી રહ્યો છું, વાંચી રહ્યો છું. આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી. મારો પ્રશ્ન એ છે કે 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું, એની તટસ્થ તપાસ થવી જોઈએ. શા કારણે મૃત્યુ થયું છે? ફૂડ પોઈઝનિંગથી જો મૃત્યુ થયું હોય તો શું કડક કાર્યવાહી શું થઈ? પોલીસ ફરિયાદ થઈ? પોલીસ કેસ થયો છે? એની કાર્યવાહી શું કરવામાં આવી છે એ મારે જાણવું હતું. બીજો પ્રશ્ન મારો એ છે કે 3 દિવસથી 900 જેટલી હોટલની અંદર ચેકિંગો થયા. રેસ્ટોરન્ટ ઉપર ટીમ જાય, અખાદ્ય પદાર્થ મળે, નાશ થઈ જાય, હોટલ ચાલુ રહે. આને શું કડક કાર્યવાહી કહી શકાય ખરી? અમુક રેસ્ટોરન્ટને નોટિસો આપવામાં આવી છે. નોટિસો આપ્યા પછી હોટલના માલિકો, રેસ્ટોરન્ટના માલિકોનો જવાબ આપે, હોટલ ચાલુ રહે. આને શું કડક કાર્યવાહી કહેવાય ખરી? અમુક હોટલને સીલિંગ કરવામાં આવ્યું છે, બંધ કરવામાં આવી છે. બીજા ત્રીજા દિવસે હોટલો ચાલુ થઈ ગઈ. આને શું કડક કાર્યવાહી કહેવાય? મારો પ્રશ્ન એ છે કે માનવ જિંદગી સાથે છેડા કરનારા લોકોને સામે આવી કડક કાર્યવાહી કહેવાય ખરી? આનાથી શું આ બધું બંધ થઈ જવાનું છે?